મંગલદેવી સત્મા ચિંતા વિવાસનાગ વિવાર સંસાર ભયં ચ રક્ષ માર્ગે એક વાર સરસ મજાનો એક એરોપ્લેન પોતાના એરપોર્ટથી એનું ડાયરેક્શન લઈને ઉડવાનું ચાલુ કર્યું. બધા જ યાત્રિકો સરસ મજાના યાત્રા કરતા કરતા પ્લેન રફતારની સાથે બહુ આગળ જ્યાં એનું ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચવા માટે નીકળેલું પ્લેન જતા 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 ક્યાંક રડારનું ડાયરેક્શન મિસ થઈ જાય. એ વખતે અંદર બેઠેલા બધા જ પેસેન્જર્સને શું થાય? ટેન્શન થાય, ગભરામણ થાય કે હવે શું થશે. બધા જ બહુ ચિંતિત છે અંદર. જેવી હેર હોસ્ટેસ બોડી કે ભાઈ રડાર કન્ડિશન ડાયરેક્શન આપણું મિસ થઈ ગયું છે, બધા ટેન્શનમાં છે. વિચાર કરે છે ક્યાંક ગોતો પાયલટ ગોતી રહ્યો છે. આજુબાજુ બધા બેઠેલા લોકો એકબીજાને વાત કરે વ્યસ્ત છે. પણ એ જ એરોપ્લેનની અંદર એક 10 વર્ષની દીકરી પણ ટ્રાવેલિંગ કરતી હતી અને એ 10 વર્ષની દીકરી બહુ પ્રસન્નતાની સાથે પોતાના કિતાબની અંદર લખેલા પોયમ્સ વાંચતી બહુ પ્રસન્ન છે. બધા વિચાર કરે અને બાજુમાં બેઠેલા એક ભાઈ પૂછે છે કે બેટા તે સાંભળ્યું હમણાં શું કીધું કે રડાર ડાયરેક્શન્સ મળતા નથી પાયલટને અને કે આપણે બધા આવી રીતે બેઠા છીએ ને તું બહુ પ્રસન્ન છે, તને કોઈ ચિંતા નથી. ત્યારે ઓલી નાનીકડી દીકરીએ શું જવાબ આપ્યો છે? પાયલોટ એમના પિતા. સરસ મજાના એ દીકરીએ જવાબ આપ્યો કે જે એરોપ્લેન ચલાવી રહ્યા છે એ પાયલટ કોણ છે? મારા પિતા છે. એ ચિંતા મને ના હોય, એ ચિંતા કોને હોય? પપ્પાને હોય. પપ્પા બેટા છે. પપ્પાની અંદર એટલી શ્રદ્ધા છે કે પપ્પા મને સેફટી જ્યાં પહોંચવું છે ને એ મને પહોંચાડીને જશે. બસ આપણા જ્યાં પ્લેનમાં આપણે બેઠા છીએ એના હોટ સીટ પર કોણ બેઠા છે? કોણ બેઠા છે? આચાર્ય ભગવાન કીર્તિ રત્ન સુરીશ્વરજી મહારાજા બેઠા છે. એ ક્યારે બોલવાના નથી. પાઠ પર જ્યારે બેઠા હશે ને, હું તો એમને બહુ નિકટથી ઓળખું છું. એમની સાથેના બે ચાતુર્માસમાં બહુ નજદીકથી મેં એમને નિહાળ્યા છે. ગર્વ લેવાય કે ઓસવાળ સમાજના પ્રથમ આચાર્ય અમારા ગુરુદેવ હોય તો અમારા સાત સોવીસી સમાજના પ્રથમ આચાર્ય કલાપુર સુરીમાના નંદન કોઈ હોય તો કોણ છે? આચાર્ય અમારા કીર્તિરત્ન સુરીશ્વરજી મહારાજા. ખરેખર તમે દીક્ષા બહુ જોઈ હશે. અમે થોડા મુંબઈ મોડા આવ્યા, પણ આજના દિવસે આટલું સરસ મજાનું આ હોલ, આટલું સરસ મજાનું આ મોટું શિખરબંધ દેરાસર જ્યારે મુંબઈ નગરીમાં જોઈએ તો આપણે કોને યાદ કરી શકીએ? કોને યાદ કરી શકીએ? ધર્મશ્રી દાદાને ના ભૂલી શકીએ. મુંબઈમાં જેટલા ફરીને જ્યાં જાજરમાન આજથી 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ પહેલાના જેટલા પણ આમ જોઈન્ટ દેરાસર તમને દેખાશે, મોટા મોટા દેરાસરો દેખાશે, જે કેટલા દીર્ઘ દ્રષ્ટિ હશે એ ધર્મસુરીશ્વરજી મહારાજાની. જો એ આ મુંબઈના મોટા મોટા શહેરોમાં એ જમાના જ્યારે 50 ઘર ને 60 ઘર ને 70 ઘરની વસ્તીમાં વિશાળ માઇન્ડથી એમને એટલા મોટા મોટા દેરાસરો આજે બધા વિચાર કરે. જે આજે કેટલા વર્ષોથી આપણે વિચાર કરીએ કે આપણું પણ એક મોટું દેરાસર, પણ જઈએ ત્યારે શું જવાબ આવે? જગ્યાએ નાય મળની કરો કરે. એક જ જવાબ હોય આ દહીસરનું ભાગ્ય રહે છે કે 17 કે 11 કેટલા સંઘ છે? 11 સંઘોના મેં જ્યારે દહીસર બધા દર્શન કર્યા. અને જ્યારે 3 વર્ષ પહેલા દહીસર સંઘમાં આવ્યા, જ્યારે શાંતિનાથ દાદાનું આવું અદ્ભુત મોટું શિખરબંધ દેરાસર, પાછું 3 મંદિર નીચે ઉપર અને પાછું એની ઉપર કેટલું પરમ પુણ્યોદય છે કે એક બાજુ તમને શાસન પ્રભાવક આચાર્ય ભગવાન
ભગવાન ધર્મશ્રીશ્વરજી મહારાજાનું આવું સરસ મજાનું સ્થાન મળ્યું ને બીજી બાજુ તમને આવું સરસ મજાના શાસન પ્રભાવિત આચાર્ય ભગવંતવા કલાપુરીશ્વરજી મહારાજાના બે આચાર્ય ભગવંત ખરેખર શું કરવાનું છે આ શાસ્ત્રમાં? આપણા એન્કર ભાઈએ તમને ઘણું બધું માણસોનું ઇન્ટરેસ્ટ આપી દીધું, પણ હું તમને એટલું જ કહેવા માંગીશ, પ્રાણવાયુ વગર શરીર ટકાવવું અશક્ય છે. પ્રાણવાયુ તમારી પાસે ન હોય તો ટકી ના શકે. પાણી વિના લીલાછમ ગાર્ડનને રાખવો એ અશક્ય છે. એમ વરસાદ વિના ઝાડના જે મૂળિયા છે એને સ્ટ્રોંગ બનાવવા અશક્ય છે. એમ ચાતુર્માસના દિવસો હોય અને એમાં જીવવાણીનું શ્રવણ અને સ્વાધ્યાય આ બે ના હોય ને તો જીવન અશક્ય નહીં, જીવન નિષ્ફળ છે. નાની ભગવાન આપણને એક જ વાત કરે છે. તમને લાગશે યાર વારંવાર હર વ્યક્તિ આવે, હર મહાત્મા આવે, હર એન્કર આવે, હર વ્યક્તિ આવે, હર સાધુ ભગવંત આવે, હર મુનિ ભગવંત આવે, એકની એક વસ્તુ પર ફોકસ કરે. શેના ઉપર? શેના ઉપર ફોકસ કરે? તમે ક્યાં જીનવાણીમાં આવવાના? કાલથી એટલું વર્ષે કે હું અહીંયા જ રોકો. આજે કાલે અગર વ્યાખ્યાનમાં એટલે આવતા હોય તો અહીંયા જ રોકો. આખું આવે તો બનાવતો જો છે, નહીં તો પછી મારા મોકો પડી જશે. જે મહાત્મા મળશે, જે શ્રમણ શ્રમણી મળશે, તમને એક જ વાત કરશે કે આપણે શું કરવું છે? સ્થિતિ તપ કરવું. અમને ખબર છે કે તમે વ્યાખ્યાનમાં બધા બાના કરશો, મારા સાહેબ ઓફિસનો ટાઈમ 9 વાગે છે, વહેલું જવું પડે, કોઈ કહેશે સાહેબ વહેલું પાણી આવે છે, કોઈ વહેલું આ છે, ઓફિસ છે. બધા આપણે એ જ વાત કરીએ. નાની ભગવંતોએ પણ આપણને આ જ માર્ગ બતાવ્યો. ધર્મ જેને જ કહેવાય. 10મી કાલિકમાં સ્વયંભવસુરી મહારાજે પોતાના નાનકડા દીકરા માટે પોતાના શબ્દો ટાંક્યા. ધમ્મો મંગલ મુક્તિતમ ઐસા સંજમો તવો દેવાવિતમ નવમ સંતિ જસ્ત તમને. ધર્મ એને જ કહેવાય. આખા ધર્માનુકૂળ કોઈ પણ ધર્મમાં જાઓ તો ધર્મ કોને કહેવાય? તો જ્યાં સંયમ છે, જ્યાં અહિંસા છે, જ્યાં તપ છે. શ્રાવક વર્ગ અહિંસામાં પાસ તો કે ફેલ છો? ક્યાં પાસ છો? વરસાદમાં ફરવાનું, હરવાનું, બેસવાનું કાંઈ નહીં. વીટી પીરિયડ હતા દોડતા હોય, ભાગતો હોય કે ભાગવું પડે. માસે યા કૃષ્ણ ચાલે, ત્યાં કૃષ્ણ ચાલે. વિરાટના ઋતુ અહિંસાનું પાલન શ્રાવક ના કરી શકે. બીજા નંબરના પ્રભુએ મૂક્યું કે સંયમનું પાલન કરો. તમારા શક્ય છે? કેટલા તૈયાર થશે દહીસરમાં કે મહાત્માનો પધરામણી થઈ ગઈ છે, હવે કાલ સવારથી આપણે કોસો લઈ લઈએ ને 50 દિવસ સુધી મહાત્માના ઉપાસનમાં રહીએ ને મહાત્માને માણીએ. એક પણ હતા હોય કે સુરતના છે, તમારી વાત છે, તમારા સંઘની વાત છે. એક પણ વ્યક્તિ ના મળે કે ચલો ગુરુ ભગવાનના ચરણે જઈએ ને આપણે બેસીએ ને કંઈક શીખીએ, કંઈક સાધના કરીએ, અમે એમાંય આપણે ફેલ છીએ. આપણી પાસે એક જ મુદ્દો છે. કયો છે? બીજા નંબરના પ્રભુએ લખ્યું અહિંસા, સંયમ અને તપ. તમારી પાસે શું છે? હમણાં શરીરની શક્તિ છે, તમે તપ કરી શકો. આ નાના દીકરાઓને 3 જોડે આનંદ થઈ ગયો. આ ઉંમરમાં એમને જે ઊભું થવાનું મન થાય ને, ખરેખર ધન્ય છે એમના માતા પિતા. ધન્ય છે આ જીન શાસન, ધન્ય છે આ સંઘ જેમાં આટલા નાના દીકરા ઉભા થાવ. તમે એટલા બધા બેઠા છો, શરમા આવશે. જાવ કે ના જાવ, જાવ કે ના જાવ, વિચાર પર તમે તમારું પુણ્ય ખલાસ કરતા. આ 3 દીકરાઓ કરશે કે નહીં એ તો એ દિવસ આવશે. હેમસમાં સાથે અમને અમારી વાતો પસંદ કરે કહેશે કે 3 દીકરાઓ કર્યું છે સિદ્ધિ તપ ને, એ દિવસે પાછું મને આમ દહીસરમાં વર્તે ભાઈતરથી લાગશે કે ચલો દહીસર સંઘમાં જઈને આવે, 3 દીકરાને મળી આવે કે સિદ્ધિ તપના ના દેવા આ ભંગાઈ ગયા. આજ આપણે આજ કરવાનું છે સિદ્ધિ તપ. તમારા શ્રાવક વર્ગ માટે સિદ્ધિ તપ એટલે તપ શીખ્યો. તપમાં બાહ્ય તપ છે અક્ષર અને અભ્યંતર તપમાં છે સ્વાધ્યાય. એટલે જ્ઞાની ભગવંતે 2 વસ્તુ લખી. એક તો છે તપ, જે બાહ્યથી તમે અનશન તમે ઉપવાસની તપની સાધનામાં આગળ વધો. કદાચ આપણી એ શક્યતા ના હોય તો આપણે શું કરો? સ્વાધ્યાય કરો. બસ એ આવવાનું એક જ મન થયું. બહુ ઉપકારો છે આચાર્ય ભગવંતો ને મુનિ ભગવંતોના. તમને ખાલી હેમર્સમાંના ચંદ્રશેખરની નાજ
આપણે ઘણાએ ચંદ્રશેખર માનને જોયા, ચંદ્રશેખર માનને માણ્યા, પણ આજની યુવા પેઢીએ ચંદ્રશેખર માનને ના તો જોયા ને ના માણ્યા. તમને આવું લાગશે કે આ વખતે ખરેખર આ હેમર્સ વિજયજી મહારાજ જો એમની સાથે છે, પરમ પૂજ્યપાદના શિષ્ય છે, આ દ્વિપદી છે, દ્વિપદી. તમે ઘણી જગ્યાએ વક્તાને જુઓ, ઘણી જગ્યાએ વિદ્વાનને જુઓ, બરાબર? શું જુઓ? જેટલા મહાત્મા વિદ્વાન હોય એ મહાત્મામાં વક્તૃત્વ શક્તિ જે સભામાં હોવી એવી જરૂરી નહીં. કે કેટલાય મહાત્મા એવા વ્યાખ્યાનકાર હોય, પ્રવચનકાર હોય, આમ શિબિરમાં 2,000, 5,000, 10,000 ની બેટની ભરતા એવા તમને પ્રવચનકાર મળશે, અને વિદ્વતના માધ્યમે આટલા ના હોય. અમારા હેમર્ષ મહારાજની આ દ્વિપદી છે. તમે માત્ર એક બાજુની ભાષાથી નહીં જોતા કે પ્રવચનકાર છે. તમને કોઈ એવો વર્ગ પણ હશે જેને ભણવાની રુચિ વાળા હશે. જ્યારે સંયમ જેલમાં આવ્યા પછી મને જ્યારે ભણવાની રુચિ જાગી અને મેં મારા ગુરુદેવની આજ્ઞા લઈને જ્યારે હેમર્ષ વિજયજી પાસે 2 વર્ષના આચાર્ય ભગવંતોની સાથે રહ્યો ને આજે એમને જે મને કઈ બોલવા કઈ ભણવા ને જે તૈયાર કર્યા, આજે એક ઋણ યાદ કરીને આજે આવવાનું મન થયું કે ચલો છઠ વરસાદ છે કે નહીં, આપણે જવું છે. કેમ કે હંમેશા એમનો ઋણ આપણા ઉપર રહેશે. કેમ તમારા સંઘમાં પધરેલા મહાત્મા વિદ્વાન પણ છે ને વક્તા પણ છે. કોઈને પણ જીવિચાર કરવું હોય, નવતત્વ કરવું હોય, સંસ્કૃત કરવું હોય, પ્રાકૃત કરવું હોય, જ્ઞાનાકૃત કરવા હોય, તમે જે કહેશો એ મહાત્મા સમય કાઢીને તમને ભણાવવા માટે તૈયાર છે. ને તમને જ્યારે જ્યારે પ્રવચન શ્રેણીમાં પણ તમને એક દિવસે મિસ કર્યા અને તમે જે સમય આપશો ને એ સમયમાં એ આવીને તમને ભણાવશે. આ દ્વિપદી તો થઈ, હવે ત્રિપદી છે. એના માટે કહું છું કે તમે ખાલી બહારથી નહીં જોતા, ભીતરમાં ઉતરશો. જ્યારથી મુંબઈમાં અમારા સુવિશાળ ગચ્છાધિપતિ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા પધાર્યા, તમે અને અમે બધા ઓળખીએ. કલ્પતરુ મહારાજ એટલે કેવા? ચંદુભાઈ આમ સરસ, પણ પેલા પડદા પાછળ રહેનારા આચાર્ય ભગવાન. આમ કલાપ્રભુ સુરી મહારાજ પાસે મેં જઈએ ને એમ અડધો કલાક મજાક મસ્તી કરીએ, બેસીએ, પણ કલ્પતરુ મહારાજ પાસે જાવ તો કશું જ કઈ બોલી ના શકે એવી એમની પડછાયા. પણ જેવા સાહેબ વડીલ આચાર્ય ભગવંત કલાપ્રભુ સુરીશ્વરજી મહારાજાનો કાળ ધર્મ થયો અને એના પછીના જે અમારા કલ્પતરુશ્વરજી મહારાજાઓ ખીલ્યા છે, આરાધના અને સાધનાના યોગમાં તો આ કલિકાલમાં તમને ખૂબ મહાત્મા મળશે. ઢગલાને ઢગલા મળશે. આમ સિદ્ધિ તપ કરનારા મળશે, માસક્ષણ કરનારા મળશે, 180 ઉપવાસ કરનારા મળશે. પણ તમને ભાવના યોગમાં, અંતર્મુક્તામાં, અધ્યાત્મની સાચી દ્રષ્ટિને યોગમાં પ્રવેશ કરનારા, જે પોતાના સ્વ આત્માને ઓળખનારા આવા ગચ્છાધિપતિ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ ભાઈ માના કાળ ધર્મ પછી જ્યારે મુંબઈ આવ્યા અમે બધા જે જોયા તેમને જે માણ્યા, આમ લાગે કે ખરેખર પન્યાસજી મહારાજને જે તે કાળમાં બાળમુનિ હશે જ્યારે એમને સાંભળ્યા હશે ને આજે એમને જ્યારે સાંભળીએ એક જ વાત કરે, ભાવના યોગમાં પ્રવેશ કરો. આરાધના હવે ઘણી કરી. સાધુને શું કહે? આરાધના ઘણી કરી, સાધના માસક્ષમણ સિદ્ધિ તપને ગ્રંથ વાંચનને તમે ઘણા કર્યા. ક્યાં ઉતરવું પડે? ચંદુભાઈ બિલ્ડિંગ બનાવવી પડે, ક્યાં ઉતરવું પડે? તમારે ખાડામાં ઉતરવું પડે, ખાડો ખોદવો પડે, 10 ને 20 ફૂટના ખાડા ખોદો ને પિલ્લર માંડો ત્યારે તમારી ઇમારત ક્યાં જાય? હાઈટે પહોંચે અને તમને પછી પૈસા મળે. તમે નીચે કઈ કાચું રાખ્યું હોય તો બસ આ ગચ્છાધિપતિ આવા સરસ મજાના મળ્યા ને એમને પીધા. અમાર તો એટલું બધું વિચરણ ના હોય ક્યાં પ્રસંગે બાદ નીકળી જઈએ, પણ અમારા હેમર્ષ વિજયજી મહારાજા હમણાં 5 વર્ષથી મુંબઈ છોડતા કેમ મેં કીધું 7 વર્ષ થઈ ગયા મુંબઈ છોડા હતો ક્યાંક ગઈ કે નહીં. જ્યાં સુધી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજાનો ભાવના યોગનું પાન અમૃત
મળે છે ને શ્રેષ્ઠ કાળમાં એ 8 મહિના અમારે છોડવું નહીં. કેટલું પામશો? વક્તા બન્યા, વિદ્વાન બન્યા, હવે એ બધું જૂનું થઈ ગયું. હવે તો મારે શું બનવું છે? અધ્યાત્મના રસમાં ડૂબવું છે. અને ખરેખર 5-5, 7-7 વર્ષથી જ્યારે સાહેબ મળે અને એમની પાસે રહે, ઘણી વાર મને ઈચ્છા થાય કે તમે તો કલ્પતરુ સુખીસરજી મહારાજના લાડીલા શિષ્ય થઈ ગયા ને હું તો આમ રહી ગયો. જ્યારે અમે સાધુ મિત્ર છીએ, ફ્રેન્ડ છીએ, આમ બહુ નિકટ છીએ, તો આમ લાગે કે ખરેખર તમે અમૃતમય પાન, ખરેખર હું તો કહું છું તમારે એમની પાસે જેટલું લૂંટી શકો, જે કલ્પતરુ મહારાજા, જે કલાપુરુષજી મહારાજા, જે પન્યાસી ભગવંતના પદાર્થો આજે બહુ દુર્લભ છે, ચોપડીના માધ્યમે તમને મળશે, પણ ખરેખર આ મહાત્માને મુખે અને આ મહાત્માના જીવનથી તમને ખરેખર આ પદાર્થો મળશે નહીં, એમનું આવું જીવન પણ મળશે. આવના સર્વ સ્વીકારની આ ભાવના આ મહાત્મા મળે એ ખાસ બધા શ્રાવકોને એક પ્રેરણા છે. જીવનમાં 3 કામ કરજો. ધર્મની પ્રભાવના માટે ધર્મસુરી મહારાજે આ સામ્રાજ્ય આપણાને ઊભું કરીને ગયા અને આપણી વચ્ચે આજે અધ્યાત્મની કલાપુરુષજી મહારાજના આવા શિષ્યો મળ્યા, તો 3 કામ કરવાના છે આ ચાતુર્માસમાં. નંબર 1, પ્રભુનું શરણ સ્વીકારો. અન્યતા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેના રક્ષ. અર્યંત પરમાત્મા જે શાંતિના દાદા બેટા છે એમનું શરણને સ્વીકાર કરો. પરમ પૂજ્ય સરળ સ્વભાવી કીર્તિ રત્ન સુરેશજી મહારાજના ચરણને સ્વીકાર કરો. એક છે શરણ અને એક છે શરણ. આ ગુરુના ચરણ તમે પકડી લેશો ને, ખરેખર તમારો બેડો પાર થઈ જશે. નંબર 3 માં લખ્યું શ્રવણ. શું લખ્યું? નંબર 3 માં ધર્મનું શ્રવણ કરો. દેવનું શરણ, ગુરુના ચરણ અને ધર્મનું શ્રવણ. આ 3 તમે આમ પકડી લો તો 100% કહી શકીએ. જ્ઞાની ભગવંતો કહે છે જીનવાણીનું અમૃત પાનનું શ્રવણ કરશો ને તો તમે 100% આ ચોમાસાની શું થશે? ફળ સુધી તમને આજે નહીં દેખાય, કાર્તક પૂર્ણિમાનો દિવસ આવશે ને એ દિવસે તમને એનો રિઝલ્ટ મળશે. બધા જ હૈયા બેઠા હશે, આત્મા વિદાય લેતા હશે યાથી, ત્યારે આટલું ધારાથી આપણું આટલું ઉપર ગુંજતું હશે કે મહાત્મા ખરેખર આવ્યા ને મહાત્મા નીકળી ગયા. કે મહાત્માએ કોઈ મોહ હતો, તમે ગમે એટલા એસીના ઉત્પાદન બેસાડો કે આવા નાનકડા ઉત્પાદન બેસાડો કે આવા BHK બેસાડો, કંઈક અમને એનું ના હોય, સાદું ચલતા હોય. બસ આવું ચલનારા મહાત્મા મળ્યા છે. બસ અમારે ખાસ આનંદ છે કે એમને પણ આ ધર્મરાજજી મહારાજનું સામ્રાજ્ય મળ્યું ને અમે પણ જ્યાં ચાતુર્માસ છીએ બાલાજીનગર કોમ્પ્લેક્સ, ત્યાં પણ આપણા જ પરોપકારી એવા ધર્મસુરીજી મહારાજના શિષ્ય શાસન પ્રભાગ રાજરત્ન સુરીજી મહારાજે કરેલા સ્થાપના સંઘમાં અમારું પણ ત્યાં ચાતુર્માસ છે. આચાર્ય ભગવંત સાથે 4 ટાણાનું ચાતુર્માસ ત્યાં છે અમારા ચાતુર્માસ. એટલે અમે તો બહુ વિચાર અમારા ભાઈએ નામ રાખ્યું કે ધર્મ સારથી ચાતુર્માસ, કે કલાપુરુષજી મહારાજનો તો આપણો ઉપકાર કરાય, પણ આ મુંબઈ વાસીઓ ખરેખર આ ધર્મસુરી મહારાજના પણ ઉપકાર ભૂલવાના જોઈએ. હા બોલો, તમને આમાં બે દેખાય કે ત્યાં ધર્મ સારથી ચાતુર્માસ, ત્યાં ધર્મ સ્પર્શ ચાતુર્માસ. મને તો ખબર નથી, હમણાં બોલ્યા કે ત્યાં ધર્મ સ્પર્શ ચાતુર્માસ. આમાંથી લાગે મને ઘણીવાર કે શાસનના શ્રાવકો શું કરે, શું બોલું છું આમ સમજે પડે હું કહું છું, વેદ પાડે પણ ભગવાન મહાવીરના આ શ્રમણ અને શ્રમણીની વચ્ચે છે ને ક્યારે ભેદ રહેતા હોય. અમને ધર્મસુરીજી મહારાજ એટલા માટે ગમે કે જે અજ્ઞાન પ્રજા મુંબઈ આજે તમને હર્યું કર્યું દેખાય, પણ જ્યારે 80 વર્ષ પહેલા કશું નતું ત્યારે ધર્મસુરી મહારાજ ક્યાંકથી કાશીથી ભણીને આવ્યા, વિદ્વાન તરીકે આવ્યા, પછી વિચરણ કરતા કરતા આજ તો હું ત્યાંથી નીકળું અમદાવાદથી ને હું જાઉં ને મત પૂરી પૌવા બધા તૈયાર હોય બિહાર ધામમાં. પણ જ્યારે ધર્મસુરીજી મહારાજ 100 વર્ષ પહેલા જ્યારે મુંબઈમાં પધાર્યા હશે, કેટલા કષ્ટો વેઠીને પધાર્યા હશે, એ સદગુરુનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ? તમે ભૂલી જાઓ, અમે ના ભૂલીએ કે અમને પણ મુંબઈ મને બતાવ્યું ભાઈ. ધર્મસુરીજી મહારાજે જીન શાસનની પ્રભાવના કરી, મોટા મોટા ઉપાસને મળ્યા, મોટા મોટા દેરાસરો બનાવ્યા, મોટા મોટા શ્રેષ્ઠોને મળ્યા ને 50 વર્ષ પછીની ભવિષ્યવાણી બાકી. તો આજે અમે પણ મુંબઈ પધારી શક્યા ને એમના સંઘવાળા અમને સ્વીકાર કરે, એટલે આજે ધર્મસુરીજી મહારાજ રોમે રોમાં અમને ભણાઈ ગયા.
બસ તમને પણ એ જ કહીએ છે કે ક્યારેય પણ જીવનમાં બસ હર શ્રમણ અને શ્રમની ભગવંતોની મળેલા ખૂબ ભક્તિ કરજો. કીર્તિરત્ન મારા સાહેબનું એકવાર વાસણિક શબ્દ લઈને હું તો કહું, નાની સામે મને ફોન આવ્યો કે કલાજાન મારા સાહેબ અમારે ત્યાં ચાર તો એના ના ભરી છે. સીધી તો ચાર નથી કરાવવાના. શું કહું છું? હું એટલું જ કહું, આજે જેટલા ઉભા છો ને એક અભિપ્રાય કરીને જાઓ કે સંગતિનો ઉપવાસ પણ કરી શકે. આને ઓછી કરો તો સંવત્સરીનો ઉપવાસ તો લગભગ હરેક સંસ્થાન 99% હર વ્યક્તિ સંવત્સરીને દિવસે ઉપવાસ કરે. આપણે સંવત્સરી છોડો ને, આપણે સમજવાનું કે 18 વધ છઠના દિવસે શું છે? સંવત્સરીનો ચોથનો દિવસ છે. શું સમજવાનું? થાય કે ના થાય? આપણે આવું સમજવાનું કે હા તિથિ પણ છે એ બધી આપણે ઠીક, આપણે એક જ સમજવાનું કે આજનો દિવસ સંવત્સરી ચોથનો દિવસ છે. ચોથના દિવસે અગર આયુષ્ય પૂરું થઈ ગયું, નીકળી ગયા તો તમારા ઉપવાસની આલોચના મળી જશે. એટલે આપણે શું કરવાનું? અષાઢ ચોથના દિવસે બધા એક ઉપવાસ કરવાનો. અત્તરપાના સંગમાં કરી જવાનું. ફ્રીમાં આપણે બધાને આપવાનું. ના નહીં પડે કે સીધા કરવા આવ્યો છું એક બારી કરી પછી આગળ વધશું તો ઠીક નહીં, કાંઈ વાંધો નહીં. અત્તરપાનું કરો, પહેલી બારીનો પહેલો ઉપવાસ કરો, પાછું પારણું કરો. પછી તમે પારણું કરવા પહેલા તમે કીર્તિરત્નમાની ડાયરી પાસે જઈને એના ચરણમાં બેસજો. પછી જે કે નક્કી તો આજે અભિગ્રહ આપીએ બધાને કે આપણે ચટને શું કરવાનું? આવું કઈ ઇતિહાસ રચાવો, દૈસરના ઇતિહાસમાં લખાવવું જોઈએ કે એટલા વર્ષના ચાતુર્માસમાં આખું દૈસર 11 સંઘ ભેગી કરીને આમ હું પણ હવે ત્યાં જઈ ગયો કે ખરેખર આદર્શ સંઘ કોઈ લેવો હોય તો એ દૈસર લેવું જોઈએ કે એક વ્યક્તિ 11 સંઘને ભેગા કરીને પ્રભાવના આપતો હોય. ભલે નાની કે મોટી પ્રભાવના કરી અને એક પણ સંઘ મુંબઈનો નથી કે આવા ભેગા થઈને કે પ્રભાવના કરતો હોય. बस आदर्श में તમારા સંઘનો ટકાવી રાખજો. સંઘ ખૂબ ઉલ્લાસ ઉમંગ ભર્યો સંઘ છે. અમે 2 વર્ષ પહેલા હરત મહાપૂજનના એક માધ્યમે આવેલા. સંઘ અને ઉપવાસરે બહુ ગમેલું. વારંવાર મેં દૈસર સંઘને યાદ કરતા હોય છે. ખરેખર સંઘ સારું, લોકોના ભાવ સારા, છોકરી માટે છોકરાઓ પડાપડી કરતા હોય. આવું સરસ મજાનું આ દૈસર શાંતિના જૈન સંઘ છે. બસ ખૂબ આ મહાત્માને માનીને આગળ વધજો. એ જ કરું. ધન્યવાદ.